નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. હમણાં હું એક જબરી ઓઢવમાંથી પસાર થઈ રહ્યો છું. મારા મન અને દિલ વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. હું નથી નક્કી કરી શકતો કે આજકાલ હું જે લાગણીઓ અનુભવી રહ્યો છું એને ચોક્કસ કહેવાય શું, અને એટલે જ મેં અહીં લખવાનું નક્કી કર્યું છે. ભગવાન કરે અને કોઈને મારી મનસ્થિતિ સમજાય અને મને કોઈ ઉકેલ મળે. આ તો વાત કઈ હિંમત છે. આજકાલ હું એક છોકરી સાથે ગાઢ સંપર્કમાં છું. વડોદરા રહેતી દિયા નામની એ છોકરી અને હું સાથે ભણીએ છીએ, અને સાથે જ ભણવાનું કારણ અમારી દોસ્તીનું કારણ બન્યું છે. અમારું ભણતર એવું છે કે અમારે નિયમિત ક્લાસ ભરવાના નથી આવતા, નથી અમારે નિયમિત યુનિવર્સિટી જવું પડતું. જ્યારે ક્લાસ હોય ત્યારે હું વડોદરા જાઉં અને પછી લાઇબ્રેરી કે ક્લાસમાં દિવસ પસાર કરીને ફરી સાંજે સુરત આવી જાઉં. અમે બંને રિસર્ચના સ્ટુડન્ટ છીએ અને અમે અમારા વ્યવસાયમાં પણ વેલસેટ છીએ. જ્યારે ક્લાસ નહીં હોય ત્યારે પણ હું અને દિયા આખો દિવસ ચેટિંગ કરતા હોઈએ છીએ. શરૂઆતમાં અમે અમારા રિસર્ચને લાગતી વાતો કરતા, પરંતુ પાછળથી ફિલ્મો, અમારી પસંદગી કે ભાવતા ફૂડ કે બીજી કોઈ બાબતે લઈને ચેટ કરતા થયા. દિવસે દિવસે દોસ્તી વધતી ગઈ અને પછી તો અમે એકબીજાની જાણે આદત પડવા માંગી. એની તો મને ખબર નથી, પરંતુ હું રિસર્ચની રાહ જોઉં છું કે ક્યારે અમારા ક્લાસ આવે અને ક્યારે હું વડોદરા જાઉં અને ક્યારે દિયાને મળું. વળી હજુ 1.5 મહિના પહેલાં જ મારો જન્મદિવસ આવ્યો. બર્થડેના દિવસે એણે મને વિશે તો કશું જ ભર્યું, પરંતુ દિવસે ને દિવસે બપોરે મારી ઓફિસે એક પાર્સલ આવ્યું, જેના કારણે મને ગમતા પુસ્તકોની ભેટ આપી હતી. તેમાં એક તો લવ સ્ટોરીનું પુસ્તક હતું. જો નસીબ, જો કે મારા જન્મદિવસ બાદ થોડા જ દિવસમાં એનો જન્મદિવસ આવતો હતો. દિયાએ મને ગિફ્ટ આપી હતું. મને પણ એને એક ગિફ્ટ આપવાની ઈચ્છા હતી. મારે એને વડોદરા રૂબરૂ જઈને ગિફ્ટ આપવી હતી, પણ કરમની કઠણાઈ એ હતી કે એનો જન્મદિવસ દિવાળીને દિવસે આવતો હતો. સપ્રમે દિવસે જ છોડીને છેક વડોદરા સુધી પણ કેમ જવાય. અને બીજી તરફ મારું દિલ મને સતત કહી રહ્યું હતું કે મારે ત્યાં જવું જોઈએ. જોકે એમાં બીજો ભય હતો કે હું તો ત્યાં પહોંચી જાઉં, પણ એનાથી ઘરની બહાર નહીં નીકળવું હોય તો. કારણ કે એક તરફ એનો જન્મદિવસ અને દિવાળી હતી, એટલે જ એના ઘરે સ્વાભાવિક રીતે એના ફ્રેન્ડ્સ અને સગાવાળાનો મેળાવડો હશે જ. અને વળી એ દિવસે બહાર નીકળવા માટે યુનિવર્સિટીનું બહાનું પણ કેમ કાઢવું. પણ ભગવાને મને બુદ્ધિ આપી કે હું 2 દિવસ પહેલાં જ વડોદરા જઈ આવું અને મળી આવું. મેસેજ પર વાતમાં જ એના દિવસનો કાર્યક્રમ જાણીને લીધો. એટલે મને ખબર પડી કે જે દિવસે હું ત્યાં જવાનો હતો એ દિવસે એ ફ્રી જ હતી. એટલે એને સરપ્રાઈઝ આપવા માટે હું એને એના ઘરની બહાર બોલાવી શકું એમ હતું. વહેલી સવારે સુરતથી નીકળેલો, એટલે મેં અહીંથી તો કંઈ લઈ જવાની તક મળેલી નહીં. એટલે વડોદરા પહોંચીને હું એના માટે યોગ્ય ગિફ્ટની શોધમાં હતો. શરૂઆતથી સુરતથી હું મારા 2 મિત્રોને પણ સાથે લઈ ગયેલો. એટલે અમે 3 મિત્રો ભેગા મળીને નક્કી કર્યું કે મારે પણ વધુ સ્માર્ટ બન્યા વિના એને પુસ્તકોની જ ભેટ આપવી જોઈએ. રખેને કંઈક બીજું આપવા માટે ગયો તો અને એના દિલમાં માટે મારા ફિલિંગ્સ ન હોય તો, અને એ ઉકળી ઉઠી તો લેવાના દેવા થઈ જશે. અમે એના માટે 2 પુસ્તક લીધા, પણ સાથે જ મને સૂઝ્યું કે હું એના માટે એક સુંદર અરીસો પણ લઈ દઉં, જેની સાથે એક પત્રની ભેટ આપું. મારા મિત્રો અરીસા અને પત્રની બાબતે કન્વિન્સ નહોતા. એમનું માનવું હતું કે પત્ર લખવામાં ક્યાંક હું વધુ પડતો લાગણીઓમાં વહી જઈશ અને પત્રમાં મારી લાગણીઓ સ્પષ્ટ રીતે ચલતી જશે તો વળી પાછી ઉપાધિ થશે. જો કે એમની સલાહ હું ન માન્યો અને ન જ માન્યો, અને મેં દિયા માટે એક સુંદર અરીસો લીધો અને અરીસાને પ્રેમ કરાવ્યો. સાથે જ એમએસ યુનિવર્સિટીના એક ખૂણામાં બેસીને ઉતાવળે પત્ર લખવા માંડ્યો. પત્ર લખાયા ગયા પછી મેં એને મેસેજ કરીને એને મેસેજ કર્યો કે આજે હું કામથી અચાનક વડોદરા આવ્યો છું અને તને મળવાની ઈચ્છા છે. બહાર મળવાની વાત લઈને એણે પહેલાંય થોડી આનાકાની કરી. મેં એને એમ પણ કહ્યું હતું કે આ રીતે તો તું ઘણીવાર વડોદરા આવે છું, પણ તે મને ક્યારેય મળવાની ઈચ્છા દર્શાવી નથી. તો આજે અચાનક મળવાનું ભૂત કેમ વળગ્યું છે? મને એવું લાગે છે કે એને પણ એ વાતની ગંધ આવી ગઈ છે કે હું એના બર્થડે માટે જ એને મળવા આવ્યો છું. જોકે એની થોડી આનાકાની પછી મેં એને મનાવી અને ઘરની બહાર નીકળવા રાજી થઈ. મારા મિત્રનું કહેવું હતું કે હું 15 મિનિટમાં જ દિયાને આ ગિફ્ટ આપીને આવું છું, એટલે તમે યુનિવર્સિટી પર નાસ્તો કરો. હું થોડી જ વારમાં આવ્યો. થોડી વાર પછી મેં બોલાવી એ જગ્યાએ આવી ગઈ, અને એ આવી એટલે તરત જ મેં એને પુસ્તકો, અરીસો અને પત્ર આપી દીધા અને કહ્યું, પરમ દિવસે તારો જન્મદિવસ છે, એટલે આજે તને મળવા અને ગિફ્ટ આપવા માટે સ્પેશિયલ વડોદરા સુધી આવ્યો છું. એના જન્મદિવસ માટે સ્પેશિયલ હું ત્યાં આવ્યો છું. એના માટે ખાસ ગિફ્ટ ખરીદી છે.
એ જાણીને એ હતપ્રત થઈ ગઈ. થોડી ક્ષણો માટે એના ચહેરા પર કંઈક વિચિત્ર પ્રકારનો જ ભાવ હતો. હું સમજી જ શક્યો નહીં એના મનમાં શું ચાલી રહ્યું છે. અચાનક જ એ થોડે મોટેથી ચિલ્લાઈ, કૌશલ! આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.